લોકસભાની ચૂંટણીના પ્રચારના પડઘમ હવે અંતિમ ચરણોમાં છે તેવા બનાસકાંઠા જિલ્લામાં આજે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થનમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી બનાસકાંઠાના મેદાને ઉતર્યા છે। પ્રિયંકા ગાંધીએ સ્થાનિક મુદ્દાઓને લઈને ભાજપ પર અનેક પ્રહારો કર્યા છે અને કોંગ્રેસના ગેનીબેન ઠાકોરને બનાસકાંઠા લોકસભા બેઠકની સીટ ઉપર જીતાડવા આહવાન કર્યું હતું। લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। જોકે લોકસભાની ચૂંટણીના પ્રચારના પડઘા હવે અંતિમ ચરણોમાં છે તેવામાં આજે બનાસકાંઠાના કોંગ્રેસના ગેનીબેન ઠાકોરના સમર્થનમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે બનાસકાંઠા પહોંચ્યા હતા। બનાસકાંઠાના લાખણી ખાતે જંગી જાહેર સભા સંબોધી હતી અને પ્રિયંકા ગાંધીએ હજારોની જનમેદનીને સંબોધતા રાષ્ટ્રીય મુદ્દાઓની સાથે બનાસકાંઠાના સ્થાનિક મુદ્દાઓને લઈને ભાજપ સરકાર પર અનેક પ્રહારો કર્યા હતા। બનાસની બહેન ગેનીબેનને જંગી બહુમતીથી બનાસકાંઠાની સીટ પર જીતાડવા લોકોને આહવાન કર્યું છે। મહત્વની વાત તો એ છે કે બનાસકાંઠા લોકસભા બેઠક સમગ્ર ગુજરાતમાં ચર્ચામાં રહી છે અને તેવા સમયે પ્રિયંકા ગાંધી બનાસકાંઠાના મેદાને ઉતરતા ઇતિહાસ રચાયો તો સૌપ્રથમ વખત બનાસકાંઠામાં પહોંચ્યા હતા અને બનાસકાંઠાના રાજકીય સહિત સહકારી મુદ્દાઓને લઈને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। જે કેસરી ગુજરાતી સાથે કિરણ ઠાકોર, ભાભર।